આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે આસ્થા અને ઉલ્લાસપૂર્વક હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે. મંદિરોમાં હોળી પ્રસંગે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. 108 ઇમરજન્સી સેવાએ આજે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં સામાન્ય કરતાં 3.5% વધારો થવાની સંભાવના વ્યક્ત કરી. આજે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. કિડની સંબંધિત રોગો અને અંગદાનથી કિડની પ્રત્યારોપણ અંગે લોકોમાં જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. અમદાવાદ સહિત 8 શહેરોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. આજે રાજ્યભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે. અંબાજી, પાવાગઢ, દ્વારકા અને ડાકોર સહિતના મંદિરોમાં હોળી પ્રસંગે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. આકાશવાણી સમાચાર વિભાગ સૌ શ્રોતાઓને હોળીની શુભકામનાઓ પાઠવે છે. કોડીનાર રામજી મંદિર ખાતે ગઈકાલે પ્રથમ વખત વ્રજનો મહાઉત્સવ હોળી રસિયાની ઉજવણી કરવામાં આવી. હવેલીના મહારાજ દ્વારા સંગીતના તાલે આયોજિત હોળી રસિયાઓમાં સેંકડો ભાવિકો પધાર્યા હતા. આ અંગે ભાવિક નીતાબેન બોધીએ તેમની પ્રતિક્રિયા આપી. રામ મંદિર મુકામે રશિયાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જે અંતર્ગત સર્વે જ્ઞાતિજનો, વૈષ્ણવજનો અને ભક્તજનો તમામ લોકોએ ભાગ લીધેલ. ખૂબ આનંદ કરવામાં આવ્યો. ભક્તોએ રાસ ગરબા રમી હોળીનો ઉત્સવ ઉજવ્યો અને ઠાકોરજીની પૂજા આ રીતે કરી અને એકદમ ભક્તિમય વાતાવરણ બનેલ હતું. નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના દેવમોગરાના મંદિર પ્રાંગણમાં હોળી ઢોલ ઉત્સવનું પ્રથમવાર ભવ્ય આયોજન કરાયું હતું. સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના ગામોમાંથી આદિવાસી પરંપરાગત ઢોલ, ગોસાઈ અને મહિલાઓએ હોળીના ગીતોની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંચાલિત અમદાવાદના તમામ બગીચા હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત અટલ બ્રિજ પણ 14 માર્ચના રોજ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. રાજ્યના તમામ યાત્રાધામોમાં આજે ફાગણી પૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે સાંજે 7 વાગે હોળી પ્રગટાવવામાં આવશે, જ્યારે સાંજે 6:30 વાગે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરાશે. પૂનમની આરતી શુક્રવારે સવારે 6 વાગે થશે. ખેડા જિલ્લાના અમારા પ્રતિનિધિ જનક જાગીદાર જણાવે છે કે યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળા માટે ડાકોરને જોડતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના જશોદાનગર થઈ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં રાસ્કાના માર્ગો પર પદયાત્રીઓ આવી પહોંચ્યા છે અને જય રણછોડના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા છે. ડાકોર તરફ જતા પદયાત્રાઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ લોકોને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે લોકોને હોલિકા દહનમાં ગાયના ગોબરથી બનેલા છાણાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. આ હોલી દહન ગૌશાળા દ્વારા ગોબરની સ્ટીક બનાવવામાં આવે છે, જે વૈદિક રીતે યજ્ઞમાં પણ ગાયના ગોબરનું છાણા જે ખૂબ પવિત્ર મનાય છે. ત્યારે સૌ પરિવારજનોને વિનંતી કરું છું કે ગૌશાળા હોય કે આજુબાજુમાં ક્યાંય ગાયના ગોબરની સ્ટીક દ્વારા હોલિકા દહન થાય તો પર્યાવરણથી લઈને આપણી પરંપરા, આપણી પવિત્રતા અને તહેવારનું મૂળ આપણે સાચવી રાખીશું. પશ્ચિમ રેલવે હોળીના તહેવારોમાં લોકોની સુવિધા અને ધસારાને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ, બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 અને 14 માર્ચના રોજ હોળી સ્પેશિયલ 4 ટ્રીપમાં દોડાવશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન બુકિંગ આજથી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. 108 ઇમરજન્સી સેવાએ આજે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં સામાન્ય કરતાં 3.5% એટલે કે 3870 કેસના વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે ધૂળેટીના દિવસે 30% એટલે કે 4851 કેસોનો વધારો થશે.
108 ઇમરજન્સી સેવાની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્ય રીતે માર્ગ અકસ્માતો અને ટ્રોમા સંબંધિત ઇમરજન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે. હોળીના દિવસે માર્ગ અકસ્માતમાં 36.10% અને ધૂળેટીના દિવસે 89% વધારો થવાની સંભાવના છે. આ જ રીતે હોળીના દિવસે શારીરિક હુમલાના કેસોમાં 73% અને ધૂળેટીના દિવસે 244% વધારો થવાની શક્યતા છે. મહીસાગર જિલ્લામાં હોળી તેમજ ધૂળેટીના પર્વ ધ્યાનમાં રાખીને જિલ્લામાં ઇમરજન્સી કેસને પહોંચી વળવા માટે 108 સેવાને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપે છે મહીસાગરની 108 ઇમરજન્સી સેવાના સુપરવાઇઝર દુષ્યંત પંડ્યા. મહીસાગર જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 13 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે અને 65 જેટલા કર્મચારી કાર્યરત છે. હોળીના દિવસે 33% ઇમરજન્સી કેસમાં વધારો થાય છે અને ધૂળેટી પર્વના દિવસે 72% જેટલો ઇમરજન્સી કેસમાં વધારો થાય છે. તો આ ઇમરજન્સી કેસના વધારાને ધ્યાનમાં લઈને 13 એમ્બ્યુલન્સ 24 કાર્યરત રહેશે અને 65 જેટલા કર્મચારી એલર્ટ મોડ પર રાખ્યા છે. એ કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તેમને સૂચિત કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા ખાતે ભાતીગળ ગેરનો મેળો આગામી 16મી એપ્રિલે યોજાશે, જેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હોળીના ત્રીજા દિવસથી શરૂ થતા આ ભાતીગળ ગેર મેળા અંગે લોકોને માહિતગાર કરવા માટે 200થી વધુ અધિકારીઓએ 37 કિલોમીટર લાંબી સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટલ ચોકડીથી શરૂ થયેલી રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી. આ અંગે છોટાઉદેપુરના કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈને માહિતી આપી. આવતા સન્ડે 16મી માર્ચ ગેરમેળાનું આયોજન કવાંટ ખાતે છે અને એના ભાગરૂપે અમે ગેરમેળાના પ્રચાર પ્રસાર માટે એક સાયકલ રેલીના આયોજન કર્યા હતા, જે આપણા નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અરાઉન્ડ 37 કિલોમીટર જેટલા ડિસ્ટન્સ, 200 જેટલા પાર્ટિસિપન્ટ્સ એમાં હતા, જે બધા જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ લોકો છે. અને આ બેસિકલી એટલા માટે કે બધા લોકોને ખબર પડે 16મી માર્ચે ગેરમેળાના આયોજન થઈ રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકોમાં કિડની સંબંધિત રોગો અંગે અને કિડનીના દર્દીઓને અંગદાનથી કિડની મળી રહે તે માટે લોકોમાં જાગૃતતા કેળવવાનો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ અંગે જાગૃતિ માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. કિડની દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 181મું અંગદાન થયું. ગુપ્તદાન રૂપે થયેલા આ અંગદાનથી એક હૃદય, 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું છે. રાજ્યના અમદાવાદ સહિતના 8 શહેરોમાં છેલ્લા 24 કલાકમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 42.1 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલીમાં 41 ડિગ્રી, પોરબંદરમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, ડીસામાં 40.2 અને વડોદરામાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આજે કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં રેડ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બેબ્રોન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર. આજે આસ્થા અને ઉલ્લાસપૂર્વક હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે. મંદિરોમાં હોળી પ્રસંગે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. 108 ઇમરજન્સી સેવાએ આજે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં સામાન્ય કરતાં 3.5% વધારો થવાની સંભાવના વ્યક્ત કરી. આજે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. કિડની સંબંધિત રોગો અને અંગદાનથી કિડની પ્રત્યારોપણ અંગે લોકોમાં જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ સામે ટકરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.